જળ સંકટ વચ્ચે મોટી રેલ પૂર્વમાં માનવતા મહેકી યુવા ટીમ ટેન્કરથી પહોંચાડ્યું નિઃશુલ્ક પાણી। ફતેપુરા તાલુકાના મોટી રેલ પૂર્વ ગામમાં પાણીની ગંભીર તંગી વચ્ચે માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે। ગામની સેવાભાવી આદિવાસી જાગૃત યુવા ટીમ પોતાના ખર્ચે પાણીનું ટેન્કર ભાડે લાવી ગ્રામજનોને નિઃશુલ્ક પાણી પહોંચાડી રહી છે। ગામમાં જ્યાં જ્યાં પાણીની જરૂરિયાત ઊભી થાય છે ત્યાં તરત જ ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, જેના કારણે અનેક પરિવારને મોટી રાહત મળી રહી છે। ઉનાળાની કડક ગરમી અને પાણીની અછત વચ્ચે આ સેવા ગ્રામજનો માટે આશીર્વાદરૂપ બની છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે ટીમ કોઈપણ પ્રસિદ્ધ છે કે શ્વાસ વગર માત્ર માનવતા નાતે સેવા કરી રહી છે। ગામના વડીલોએ જણાવ્યું કે આજના સમયમાં જ્યારે લોકોને પોતાના શ્વાસમાં વ્યક્ત છે ત્યારે આવી સેવાભાવી યુવા ટીમ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે। ગામમાં છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાઈ છે। મહિલાઓને દૂર દૂર સુધી પાણી લેવા જવા પડે છે। સ્થાનિક યુવા ઈશ્વરભાઈ કટારાએ જણાવ્યું કે નળથી જળ જેવી યોજનાઓ માત્ર કાગળ પર જ દેખાઈ રહી છે, પરંતુ ગામ સુધી પાણી પહોંચતું નથી। હાલ લોકો અને પશુઓ માટે પાણી મોટો પ્રશ્ન બન્યો છે। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।